અને હવે કાર્યક્રમના ધોરણને આગળ વધારતા મૌલિક ગોંધ્યાસર કે જે રાજકોટ આઈસીઈ ના ડિરેક્ટર છે, હી ઇઝ ધ ડિરેક્ટર ઓફ રાજકોટ આઈસી, એ આપણી વચ્ચે છે. અને મૌલિક ગોંધ્યાસરને હું વિનંતી કરીશ કે બે શબ્દો કાર્યક્રમનું સંબોધન. મૌલિક ગોંધ્યાસર, પ્લીઝ વેલકમ. શ્રીમદ સદગુણશાલિલમ ચિદ ચિદે વ્યાપ્તમ ચદે વ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ નેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વૈદાધિકીર્ત્યમ વિભુમ ત્વમ મૂલાક્ષર યુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. આનંદ સ્વામી મહારાજની અત્રે ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો શ્રી અને આપ સર્વે ગુરુજનો શ્રી અને શાળા સંચાલક શ્રીઓ કે જેમણે આજના આ શુભ અને મંગલકારી દિવસે જ્ઞાન લાઈવ એકેડમી દ્વારા જે એક સરસ મજાનો પ્રોગ્રામ અર્લી બર્ડ આઈએએસ ના માધ્યમથી જેને વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું અને વિદ્યાર્થીઓને ખરેખર નાનપણથી જ ખૂબ સરસ રીતે યુપીએસસીની તૈયારી માટે પ્રથમ પગથિયું ચડાવવાનું જેમણે સંકલ્પબદ્ધ થયા છો અને આપ સર્વે અહીંયા આવ્યા છો, એટલે આપ સર્વેનો પણ તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. લગભગ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રની અંદર છેલ્લા 20 વર્ષથી કાર્યરત છું અને કદાચ મને આજે આ અર્લી બર્ડ આઈએએસ કાર્યક્રમનું વિશે સાંભળી અને મહેશ આજોલિયા સાહેબનું આજે માર્ગદર્શન હતું એ જોઈ અને મને ખરેખર એવું લાગ્યું કે મેં જીવનની અંદર જો મહેશ આજોલિયા સાહેબ એ સમયે હોત, ચેતન રાઠોડ સાહેબ ચેતન આજોલિયા સાહેબ એ સમયે હોત અને મને જો કોઈ એવું જીવનમાં મેન્ટર મળ્યું હોત તો મેં જે પ્રિપેરેશન ગ્રેજ્યુએશન પછી સ્ટાર્ટ કરી, પોસ્ટ ગ્રેજ્યુએશન પછી, ગ્રેજ્યુએશન પછી બી નહીં સાહેબ, એમએસસી પછી સ્ટાર્ટ કરી, એ કદાચ હું 6થા ધોરણથી શરૂ કરી શક્યો. અને તો હું આજે અહીંયા તમારી સામે સૌરભ કુમાર સાહેબની જેમ આઈએએસ થઈ અને તમારી સામે ઉપસ્થિત થઈ શક્યો હોત. પણ એ સમયે અમને ખબર નહોતી કે આઈએએસ કોને કહેવાય, યુપીએસસી કોને કહેવાય. અને ખાસ કરીને આપણા અહીંયા તો ગુજરાતની આપણે વાત કરીએ ને એમાંય ખાસ કરીને જો આપણે રાજકોટની અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીંયા તો હોશિયાર વિદ્યાર્થી હોય તો કે સાયન્સમાં મોકલવાનો છે. જો 70-80% ઉપર આવે તો સાયન્સ ફિક્સ છે, 50-60% આવે તો કોમર્સ ફિક્સ છે. અને જો માર્ચ ટુ માર્ચ વાયા ઓક્ટોબર પાછી આવતી હોય તો પછી એનું બીએ એટલે કે આર્ટ્સ છે એ ફિક્સ છે. પણ આ એક એવું ક્ષેત્ર છે, યુપીએસસી નું વિદ્યાર્થીઓનું ક્ષેત્ર એક એવું છે કે એની અંદર સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સાથે કોઈ લેવા દેવા નથી. આર્ટ્સના વિદ્યાર્થીઓ જેટલી સારી રીતે સિવિલ સર્વિસની અંદર સફળતા હાંસલ કરે છે, કદાચ તમે એવું જોઈને જ્યારે યુપીએસસી નું રિઝલ્ટ જોવો ત્યારે તમને એવું લાગે કે સાયન્સના વિદ્યાર્થીઓને એટલી સફળતા નથી મળતી જેટલી આર્ટ્સના વિદ્યાર્થીઓ. એટલે આપણી હકીકતમાં માનસિકતા બદલવાની, મેન્ટાલિટી બદલવાની જરૂરત છે. અને સાહેબે જે અર્લી બર્ડ આઈએએસ કરીને આજે પ્રોગ્રામ લોન્ચ કર્યો છે એ ખરેખર ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રની અંદર આ એક ક્રાંતિકારી પગલું છે, એક ક્રાંતિકારી પગલું છે. કદાચ એની ફળશ્રુતિના પરિણામો તમને અત્યારે તાત્કાલિક ન જોવા મળે, પણ આ ક્ષેત્રની અંદર 20 વર્ષથી છું એટલે આ ક્ષેત્રનું વિઝન બહુ સારી રીતે જોઈ શકું છું. પણ એક ક્રાંતિકારી પગલું છે, એક રિવોલ્યુશનરી છે કે ગુજરાતના છેવાડાના બાળક સુધી આઈએએસ શું છે, યુપીએસસી શું છે, એની તૈયારી કેમ કરાય અને એ પણ 12 માણસથી એ પોતે તૈયારી કરતો થઈ જાય તો આ ક્રાંતિ સિવાય બીજું કાંઈ ન હોય છે. અને આવું સરસ મજાનું ક્રાંતિકારી પગલું જ્યારે ચેતન સર અને મહેશ સર દ્વારા ઉઠાવવામાં આવ્યું છે, ત્યારે એમણે તો ગોવર્ધન ઉઠાવ્યા જેવું ભગીરથ કાર્ય કર્યું છે. આપણે તો બધાએ ભેગી લાકડી અડાડવાની વાત છે. એટલે આપણે બધા સૌ શાળા સંચાલકો, હું રાજકોટનો જ છું, સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રનો જ છું. જેમ સાહેબને ગાંધીનગરની અંદર જ્ઞાન લાઈવ એકેડમી છે, તેમ સૌરાષ્ટ્રની સૌથી મોટી એકેડમી ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ આઈસીઈ એ અમારી છે. એટલે આ હું જે વિઝન સાથે હું કહું છું અને વિઝન જોઈને કહું છું, આની અંદર તમે જોડાશો ને તો એક વસ્તુ એ કહી દઉં કે તમારી સ્કૂલ બીજી સ્કૂલ કરતા એક આખી યુનિક બનશે. અને સાથે સાથે વાલીઓ જે છે એની પાસે જે ડોક્ટર ને એન્જિનિયર અને સીએ સિવાય એક નવો વિકલ્પ જે છે એને પ્રાપ્ત થશે. બીજું કે યુપીએસસી એક એવી વસ્તુ છે, આટલા વર્ષોના અનુભવ ઉપરથી એટલું કહું છું કે વિદ્યાર્થી કદાચ યુપીએસસી ની અંદર સફળ થાય ન થાય બીજા નંબરની વાત છે, પણ વિદ્યાર્થીની સમજ શક્તિ,
અને દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ છે ને એ 100% વિદ્યાર્થીનો બદલી નાખશે. આ તૈયારી એનો દ્રષ્ટિકોણ બદલી નાખશે. અને બીજું કે એટલું કહું છું કે કદાચ કોઈ વિદ્યાર્થી યુપીએસસી ની તૈયારી કરે છે અને યુપીએસસી ની અંદર કદાચ સફળ નથી થતો, તો એટલું ચોક્કસથી કહું છું કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણી બધી એક્ઝામો હોય છે. માત્ર યુપીએસસી, માત્ર આઈએએસસી એક જ એક્ઝામ નથી. પણ જે એટલું પાકું છે જે વિદ્યાર્થી યુપીએસસી ની તૈયારી કરેલો હોય એ કદાચ યુપીએસસી નો થાય તો જીપીએસસી પાસ થાય, બેંક પીઓ પાસ થાય, બેંક ક્લાર્ક પાસ થાય, સ્ટાફ સિલેક્શન પાસ થાય, એવી અસંખ્ય રેલવેની અંદર સારો ઓફિસર બની શકે. એટલે એવું નથી કે આની અંદર નિષ્ફળ થાય તો પછી શું હીરોમાંથી જીરો થઈ જશું, એવું નથી. તમારી આગળ આ જ ક્ષેત્રની અંદર બીજા અનેક વિકલ્પો છે. અને બીજું કહું છું કે જે વિદ્યાર્થી યુપીએસસી ની તૈયારી કરે એનું દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ તો બદલે. એટલે એને કારણેથી વસ્તુ એવી બને કે વિદ્યાર્થી યુપીએસસી ની તૈયારી કરેલો હોય ને એમાં જો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ અને એકદમ સિસ્ટમેટિક વેમાં બધા ફેઝને ક્લિયર કરી તૈયારી કરેલો હોય ને, તો હું એટલું ગેરંટીથી કહું છું કે વિદ્યાર્થી દુનિયાના કોઈ પણ ક્ષેત્રની અંદર જાશે ને, યુપીએસસી નો કરે કંઈ નહીં પણ દુનિયાના કોઈ પણ ક્ષેત્રની અંદર જાશે ને, એને દુનિયાનો જોવાનો દ્રષ્ટિકોણ બદલી ગયો છે કે એ ક્ષેત્રની અંદર એને ખૂબ ઊંચી સફળતા મળશે, ખૂબ ઊંચી સફળતા મળશે. એટલે આજના શુભ અને મંગલકારી દિવસે શાળા સંચાલક, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડીવી મહેતા સાહેબ પણ ઉપસ્થિત છે. એટલે સાહેબને પણ વિનંતી કરું, સાહેબ આપણે દિવ્ય ભાસ્કરના કોન્ક્લેવના કાર્યક્રમમાં આપણે સાથે હતા, હું તમે ધોળકિયા સાહેબ બધા. એટલે આ પ્રોજેક્ટ જે છે એને છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે સાહેબે ગોવર્ધન ઉપાડ્યો છે. મહેશ આજોલિયા સાહેબે અને ચેતન સાહેબે આપણે બધાએ ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી આ પ્રોજેક્ટની અંદર આપણે સૌ સાથે મળીને જોડાઈ અને સાહેબનું ખૂબ સરસ મજાનું માર્ગદર્શન મળશે. સાહેબનો પોતાનો વ્યક્તિગત રીતે જે સ્વભાવ છે ને એ ખરેખર એક માત્ર આ વસ્તુને એ બિઝનેસ તરીકે નથી જોતા પણ એક લાગણીથી જોવે છે. એટલે સાહેબનો વ્યક્તિગત સ્વભાવ બી એવો સરસ છે કે તમને બધાને ખૂબ સરસ મજાનું સમર્થન મળશે. તમે વિચાર કરજો ખાલી એટલો કે સાહેબ ગાંધીનગરના છે, હું રાજકોટનો છું, અમે બે એક જ ક્ષેત્રના છીએ અને છતાંય જો હું સાહેબ માટે આટલી વાત કરતો હોય, તમે કદાચ એવું બની શકે કે એક સ્કૂલવાળો બીજી સ્કૂલના વખાણ ન કરી શકે. હું બહુ સાચી વાત કરું, મેં તો બહુ નજીકથી જોયું છે. અને પ્રશંસા ન કરી શકે. હું આ સ્ટેજ ઉપરથી સાહેબના પ્રત્યે એટલું માન છે, મને રિસ્પેક્ટ છે મહેશ સર પ્રત્યે, ચેતન સાહેબ પ્રત્યે. અને હું પોતે આમ જુઓ તો અમારા ફિલ્ડની અંદર અમે બી કોમ્પિટિટર છીએ. ઈપીએસસી બેચ લોન્ચ કરે હું કરું, જીપીએસસી ક્લાસ 1 બેચ લોન્ચ કરે હું કરું, બરોબર. પણ સાહેબ માટે એનો સ્વભાવ કે એ લાગણીથી આજના સ્પર્ધાત્મક પરીક્ષાના સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની જે સેવા કરે છે, બરોબર, એને હું કદાચ શબ્દોની અંદર આજે વર્ણવી ન શકું. પણ જો હું એનો કોમ્પિટિટર થઈને જો સાહેબ વિશે આ શબ્દો હું બોલતો હોય તો તમારે એટલું સમજવું જોઈએ, કોઈ કોમ્પિટિટર ક્યારે એના બીજા કોમ્પિટિટર વિશે આટલી પ્રશંસા અને આટલા વખાણ કરી શકે, બરોબર. તો તમે એટલું સમજવું જોઈએ કે સાહેબ તમને કેટલો ભવિષ્યની અંદર કેટલો સરસ મજાનો સપોર્ટ આપશે, તમને કેટલું સરસ મજાનું આ ફિલ્ડની અંદર ગ્રો થવા માટે અને તમારી સ્કૂલને આગળ લઈ જવા માટે સાહેબ કેટલો તમને સમર્થન આપશે. જો અમારા જેવા કોમ્પિટિટરને બી સમર્થન કરતા હોય તો તમે અર્લી બર્ડ આઈએએસના કાર્યક્રમ સાથે જોડાઈ અને સ્કૂલને જોડી અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કારકિર્દીનું નિર્માણ કરવા માટે જ્યારે તમે પ્રતિબદ્ધ કટિબદ્ધ થતા હોય તો સ્વાભાવિક રીતે સાહેબનું સમર્થન અને સાહેબનો સપોર્ટ અને સાહેબ તમને કઈ રીતે આખી સ્કૂલને તમને તમારા વિદ્યાર્થીઓને બધાને ગ્રો કરવાની અંદર કેટલા વિઝન સાથે તમને સપોર્ટ કરશે એનું શબ્દોમાં હું વર્ણન ન કરી શકું. ખૂબ ખૂબ આભાર. આજના શુભ અને મંગલકારી દિવસે આપ સર્વે અહીંયા પધાર્યા, આપ સર્વેનો તહે દિલથી હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે જ્ઞાન લાઈવની સમગ્ર ટીમ, મહેશ સર અને ચેતન સરનો પણ તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. સૌરભ કુમાર આ ઉપરાંત ડીવી મહેતા સાહેબ અને બીજા અન્ય મંચસ્થ મહાનુભાવોનો પણ તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. જતા પહેલા એકવાર તમે બધા અહીંયા સવારથી બેઠા છો, મને જાણવા મળ્યું હું મોડો આવ્યો, પણ તમે તો બધા સમયસર આવી ગયા હતા. એટલે એકવાર આપણે બધા પોતાના સ્થાન ઉપર હાથ લાંબો કરીએ એવી વિનંતી છે. આપણે બધા પોતાના હાથ ઉપર હાથ લાંબો કરીએ એવી વિનંતી છે. અને આપણે બધા હાથ ઊંચો કરીએ, હાથને ટર્ન કરીએ અને એકવાર જોરદાર આપણે પોતાને શાબાશી આપીએ કે આજે રવિવારના દિવસે આપણે ન પિક્ચર જોવા ગયા ને રેસકોર્સની અંદર ફરવા ગયા, ન પરિવારની સાથે રહ્યા અને આજે સવારની અંદર તમે બધા અહીંયા આવી ગયા. એના માટે
આપ સર્વેનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સર્વે વડીલોનો, સર્વે શાળા સંચાલક શ્રીઓનો, સર્વે ગુરુજનોનો, સર્વે શિક્ષક શ્રીઓનો તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. અને આજના દિવસે મને અહીંયા મહેશ સરે આમંત્રિત કરી અને આપની વચ્ચે ઉપસ્થિત થવાનું સૌભાગ્ય આપ્યું, એટલે મહેશ સર અને ચેતન સરનો પણ તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.